મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર, કિસાન મિત્રો, માલધારી ભાઈઓ. હવે આપણે જે વસ્તુ રોડ રસ્તા જે કાંઈ છે તો ગામડામાં કેટલો સુધારો કર્યો. તમારે આ ગામથી ઓલે ગામ જવું હોય તો એમાં તો ખાડા નાલા એમને બાકી છે. અમે રોડ બનાવશું, અમે રસ્તા બનાવશું. હવે આપણે એવો એક આઈડિયો મારી મોદી સાહેબને કહી ગામડે ગામડે બોલાવી એટલે ગામડાના તમામ રસ્તા ઓકે થઈ જાય, કમ્પ્લીટ. બરાબર. અને હાઈવે જે છે એ તો વર્ષો પહેલાંના નકશા ચિતરેલા છે, એમાં નાના હતા તો મોટા કર્યા, બહુ મોટા કર્યા તો ટોલ ટેક્સ ગાળી દીધા. એમાં તો કંઈ આપણે શું ફાયદો છે કંઈ? અને અમુક જગ્યાએ રસ્તા એવા છે તો એમાં એવા ખાડા છે. ગામડાના અમુક રસ્તા છે 5-5 વર્ષથી આ કોરોના વયો ગયો, હજી રસ્તા સારા નથી થયા, બોલો. એટલે આ સરકારની અંદર કંઈક તો એવું છે. અત્યારે ચારે બાજુ બબાલ હાલે. એટલે મિત્રો જાગો, જોડાઈ જાઓ, થોડુંક ધ્યાન આપો. જો સરકાર બદલાવવી હોય તો આપણે જ બદલાવી. કોઈ પણ નેતો, ઉમેદવાર, કોઈ પણ આપણા થકું એ સીટ ઉપર બેસે છે મિત્રો, અને આપણને મત લઈ જાય અને એ મતનું વળતર મળતું નથી મિત્રો. ખેડૂત મિત્રો ખાસ આપણી ઉપર જ અન્યાય છે હો. દુનિયામાં જે હાલતું હોય આપણે આપણું વિચારવાનું. અત્યારે આ જમાનામાં હાવનું વિચારે એટલે આપણી ઉપર અન્યાય છે, આપણને ભાવ મળતો નથી. એટલે આ છે હું મિત્રો, થોડુંક ધ્યાન આપો. ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, કિસાન મિત્રો, જય ભારત.